વાહ આ તો આખા રીંગણા અને અડધા બટાટાનું શાક છે. હા બેટા હા બોલ. ગુડ ઇવનિંગ. સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા વ્લોગમાં. લાસ્ટ વ્લોગની હાઇલાઇટેડ કમેન્ટ છે ખોડલ દર્શન, આશીષ મકવાણા અને જય રાજપુરા. એમ કમેન્ટ ઘણી બધી આવતી હોય પણ હવે બધાના નામ લેવા તો પોસિબલ ના હોય, એટલે જે નવા નવા ઉમેરાતા જતા હોય એ રીતે આપણે નામ લેતા જતા હોય. એમ પણ વિડીયો આપણો ઘણો બધો લાંબો થઈ જાય છે અને બધા નામ લેવા બેસીએ તો એનાથી એ વધારે લાંબો થઈ જાય. એટલે આપણે જે નવા નવા આવતા જતા હશે ને એના નામ લેતા જશું, અને જ્યારે નવા કોઈ નહીં હોય ત્યારે આપણે પાછું રૂટીન એવું કરશું. અને તમે સમજદાર છો, સમજી શકો બધાના નામ લેવા તો પોસિબલ નથી, બહુ વિડીયો લાંબો થઈ જાય. બરાબર ને? આ મેડમ આવી ગયા જો. મેડમ ના લો આપણે ઓલો ડાન્સ કરાવો છે હમણાં, બહુ કંઈક ફેમસ છે અંદર વી આવે ઓલું કંઈક હમણાં બહુ ગીત હમણાં બહુ હાલે છે. અને મેડમ હમણાં ઘણા ટાઈમથી કહેતા હતા આપણને કે ઓલું આવું કંઈક કરાય એમ, પણ ઓલું તો બધું ઓલું કાચા બદામ ને એ તો હવે જૂનું થઈ ગયું, એનું એ તો કંઈ કરાય નહીં. અત્યારે કંઈક ઠુમક હાલે છે, ઓલી ગુલાબી શરારા એવું કંઈક. પૂછી દો હમણાં ફ્રી થાય ને પછી. હજી તો આવ્યા છે, પોરોય ખાવા દેવા પડે ને, એમ કાંઈ સીધું તો આમ ઝડપી ન લેવાય, સીધા કેમેરાની કેદ ન કરી લેવાય કેમેરામાં. એટલે હમણાં હમાનમા થાય ને પછી આપણે પૂછી લઈએ. બરાબર? ઓહ कैसे हो? बढ़िया. अब फ्रेश हो जाओ पहले. એમ તો ન જ હોય. આ તો હમાનમા તો થઈ ગયા, પાછા રસોઈ બનવા માંડી, સારી સારી સુગંધ આવવા માંડી મને તો અત્યારથી. ઓલું મને યાદ આવી ગયો મેડમજી, પિંક શરારા તમે જે પહેર્યું છે ને એ પિંક શરારા. હા પિંક. હવે એવું ને એવું ન થાય પાછું બીજી વાર. એમાં એ પહેલી વખત રિયાલિટી જે હોય ને એ એક વાર જ થાય, વારે વારે ના થાય. બરાબર ને? પિંક મેં ગુલાબી શરારા મેં જોયું હતું ઓલામાં, ગુલાબી શરારા ટમાટર. હું આમાં મૂકાય ઓલું મને આમ ક્યારેક ક્યારેક હું નવું સાંભળું ને ત્યારે મને એમ થાય કે હું આ બધી દુનિયાથી જાણે અલિપ્ત બીજી કોઈક દુનિયામાં રહું છું. આવી કઈ ખબર જ ન હોય કે હમણાં ટ્રેન્ડિંગ શું છે. ટ્રેન્ડિંગ અત્યારે તો ભાખરી છે અને ઈશ્વરીય ચમત્કાર હોય છે. કેમ કઈ છું ફેરફાર કઈ ગાય લે. હા રામ રાખે ને કોણ ચાખે. કેમ શું થયું? સબરીના બોર મળ્યા? મળે જેમાં સવાલ જ નથી. એટલે હવે વિશેષ વિગતો તો આમાં તો ક્યાં ચર્ચા. કામની વસ્તુ એના ઓફિસના જે કાંઈ હોય તો બહુ બધું જાહેરાત ના કરી શકાય એવું હોય. ઓલું શું કહેવાય, શેમાં રહેવાનું હોય તમારે? પ્રોટોકોલમાં રહેવાનું હોય. એટલા માટે ઇટ્સ ઓકે. આપણે બધાય સમજી શકીએ. આપણે બધાય સમજી શકીએ. હમણાં મારો અવાજ ક્યારેક ક્યારેક ધીમો પડતો જાય છે, પછી એડિટ કરવા બેસો ને ત્યારે ખ્યાલ આવે કે આળું બહુ ધીમું બોલાય છે. પછી એને પાછું ફૂલ કરવા જાવ ને તો પછી એમ શરૂ થઈ જાય, એટલે ધ્યાન રાખવું પડે છે. હું મેડમને પહેલાં કહેતો તું ધીમે બહુ બોલ. હવે મારો વારો શરૂ થયો મારો વાત. શું થયું? કંઈક ફાયદો થયો હશે તો જ હરખ તો જ આવી ગયો હોય, નહીં તો હરખ ન આવ્યો. ફાયદો નથી, હળવાશ છે. ઓકે મેડમજી ઓકે. કોઈને સામેવાળા વ્યક્તિને બોલતા બંધ કરવાનો આ એક સરસ મજાનો રસ્તો કે આપણે કાંઈ કોઈને બોલતા બંધ કરી શકીએ એવી આપણી હિંમત છે, આપણી તાકાત છે એવું કે આપણે કોઈને પણ બોલતા બંધ કરી શકીએ. ભારત દેશમાં રહેતા દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યની સુવિધા હોય છે અને એ બોલી શકે છે. એક જોરદારની માથાકૂટ થઈ ગઈ છે હરખાઈ. મારે નહોતો અત્યારે શરૂ કરવો, મારે કામ છે એટલે મારે બહાર જવું હતું, પણ જોરદારની માથાકૂટ થઈ ગઈ છે. જે મેડમજીએ મારા ઉપર ધબ્બો લગાવ્યો છે ને, ધબ્બો, એ હકીકતમાં એ ધબ્બો એના ઉપરનો છે. એ વ્યાખ્યા એને અનુરૂપ, એને અનુકૂળ થાય એવી છે. અને મેડમજીએ મારા ઉપર એ ધબ્બો લગાડી દીધો છે. મેડમજી મને એમ કહે છે તમે ઓલું સસ્તાવાળું કાલ કંઈક છે ને એનું પ્લાનિંગ હાલે છે ને, પણ આ બ્લોગ આવશે ત્યાં તો એ પૂરું થઈ ગયું હશે મે બી.
બરાબર છે. એટલે એમ કે છે તમે બધું સસ્તાથી મને સંબોધન કર્યું છે, પણ હું મોંઘાવાળું સંબોધન છું, નોટ સસ્તાવાળું. એમાં તમારું બરાબર જ હતું. નો 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 નો. શું કહેવાય ઓલા આ લોકો બધા મોટા મોટા બધા કહેતા હોય નિવેદન, મારા નિવેદન પરથી હું જરાય ફરીશ નહીં. મારું નિવેદન છે એનું એ જ રહેશે એમ ઈ બાબતે તો. પણ એ ધબ્બો આપણો નથી. वो स्टैम्प है ना, स्टैम्प वो मैडम जी का है. મારે તો અમુક વસ્તુ કહેવાય એટલા માટે હું આવું પાછો હમણાં ફટાફટ સ્પીડમાં. ओके मेरा प्रिंस आ गया मैडम जी. देख वो क्या है प्रिंस, उसके लिए चिपटी लेकर आया हूँ उत्तरायण के लिए. उसको हाथ में डोरी ना लगे ना इसलिए. और ये देखो मैडम, ના ના એમાં એવું છે હમણાં વાદળ છાયું વાતાવરણ છે ને એટલે હમણાં મચ્છર વધી ગયા છે. પ્લસ ઓલું ગુડ નાઇટનું ઓલું આવે ને શું કહેવાય ઇલેક્ટ્રિકનું શું છે એને શું કહેવાય આ પ્લગમાં નાખીએ આપણે એને, એમાં તો ઉપર ઉડતા હોય. ઓલું લિક્વિડ વાળું નથી આવતું પ્લગમાં નાખીને ઓલ ગુડ નાઇટ ને ઓલ આઉટ ને એમાં એની ઉપર જ ઉડતા હોય. પણ આ એક માત્ર એવો ઈલાજ છે કે જેનાથી રાહત રહી છે. એટલે હમણાં થોડાક દિવસ આવું ચલાવવું પડે એવું છે. चलो मैडम जी खाना हो गया. कौन सी वाली सब्जी है? खुशबू तो बहुत अच्छी आ रही है मेरे को. इधर तो अंधेरा कायम रहे. અત્યારે તો કોથમરી દેખાય છે. સૌ કરશો તમે સૌ ડિનર ટાઈમ. હા બુમરાહ હા હા બુમરાહ હા. બોલર બનશે તારો છોકરો કેમ થાય હવે શું હાલશે? ઓલરાઉન્ડર બને તો વધારે સારું. મને બે ભાવે બેટિંગ બોલિંગ दोनों आती है अच्छे से तो सारू. ऑलराउंडर में सारू पड़े. वो ऑलराउंडर नहीं है. मलिंग और बैटिंग में रोहित शर्मा बनेगा. सब मिक्स का चलता है ठीक है ना. આ તો આખા રીંગણા અને અડધા બટાટાનું શાક છે. હા બેટા મારે ક્વેશ્ચન છે. હા બોલી જા. જે બોલર હોય ઈ તે બેટિંગ કરી શકે? બધા બેટિંગ બધા કરી શકે બેટા, એવું કંઈ ન હોય હો. પણ એને પ્રેક્ટિસ ઓછી કરી હોય ને બેટિંગની એટલે એને ઓછું ફાવતું હોય, બાકી એને રમતા આવડતું જ હોય. આ તો કેવું થયું જો, આખા રીંગણા અને અડધા બટાટાનું શાક. આ નવું હો, તારી પાસે હોય બધું નવું ઇન્વેન્શન તું બહુ કર્યા કર. આ આખા રીંગણા ને અડધા બટાટાનું શાકની આપણે રેસીપી બનાવશું. ગૃહિણી કોઈને નથી ખબર ને મેડમ હમણાં બિગ બોસ જોવે છે, જેની અસર થોડી કોઈના ઉપર નથી થતી. ઉતાવળ કરી ગઈ. હા શું ખાવો છો? બિસ્કિટ અત્યારે થોડુંક હોય બેટા. બિસ્કિટ ઓલું ચોકલેટ વાળું मिल्किस्ट મને અત્યારે खाने के साथ क्रिस्प एलिमेंट में खा लेना ठीक है. તમને જમવાનું આપી જ દઉં છું. કાલે બપોરે તો વેફર મળી ગઈ હતી. કાલે મળી જ હતી ને કાલે બપોરે તેને મેં બપોરે ક્રિસ્પ એલિમેન્ટમાં વેફર ખાધી હતી ઓલી મરીવાળી. ગઈકાલે, આજે નહીં, આજે તો સિર્ફ હરી મિર્ચી थी. જેનું રેપર મેં સવારે આજે લીધું હતું. क्या हुआ मेरे दोस्त? नेट चला गया, अभी आ जाएगा थोड़ी देर में. કેટલી વારમાં? 5 થી 7 મિનિટમાં પાછું તારું રિસ્ટોર્ડ. હું મોટી મોટી ગેમનો બહુ હરખ આવી ગયો. બહુ હરખ આવી ગયો છે. એનાથી શું થાય? આમ ફાયદો કઈ થાય? ફાયદો તો નહીં થાય પણ મને બહુ ગમે. એના માટે મોટું થવું પડે પેલા. बड़ा बड़ा हो जाए उसके बाद बड़ी बड़ी गेम खेलना है ठीक है. छोटे छोटे बच्चे बड़ी बड़ी गेम नहीं खेलते. क्या होता है डायलॉग. शેરડી ખાવી જ ને? હા નસીબદાર બે નસીબદારો બે ફોલી દો ને તો, બાકી શેરડી સુકાઈ જાય. તમે ફોલી દો તો અમે ખાઈએ.
70 રૂપિયાનું એક રાડું આવે છે. અમે એટલી લાડકાઈ તો કરીએ. છે કાંઈ તમને પૈસાની કિંમત? અમને તમારી કિંમત છે, તમારી ફોલેલી શેરડી જ અમે ખાઈએ. ઓ ઇમોશનલી બ્લેકમેલિંગ કહેવામાં આવ્યું છે. क्यों तो करे नथिंग, वो कुछ और के लिए हो रहा था. જો અમારા શેફ ની સ્ટાઇલ છે હો શેરડી ફૂલવાની. શેરડી છે ને એમ તો મેડમજી, હા શેરડી મારા વારસામાં આવી છે, વારસામાં. હા હો પપ્પા આમ જ ફૂલે. मेरे पापा ने मुझे सिखाई है शेरडी. પપ્પા સુરત ગયા ને એટલે આ મજબૂરી છે. એમાં શેઠ ને કામ વધી ગયું થોડુંક. નહીતર બાપુજી બિચારા, હા બાપુજી બિચારા બહુ મદદ કરતા હો, પણ સાચા મને તો બાપુજીની ખોટ મને એટલી લાગે. શું કરવું તો હું. એટલે આ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. હા હા સાચી વાત છે. ના ના સારી આવડે છે મને બચપનથી, મને ને મમ્મી ને પપ્પા આમ ફોલી દેતા. એટલે હવે પછી તમે હું વારસો. છે ને પપ્પા શેરડી ફોલતા હોય ને હા એટલે હું બાજુમાં બેસી જાઉં. પપ્પા આ છોતા હોય ને એ થોડાક વધારે આમ અંદર સુડી મારીને કાઢે, એટલે આમ ટૂંકમાં રહી ન જવું જોઈએ કાંઈ એમ. એટલે હું એમાં ક્યાંક ક્યાંક આવું જાડું જાડું નીકળ્યું હોય ને એ પછી આમાં બેઠો બેઠો ચૂહા કરું. હા देख ऐसे हो जाती है. સરસ देखा, ગુડ. ब्लैक में से वाइट इससे बनता है બ્લેક મેં સે વ્હાઈટ. શેરડી. આવ જીણેશ. પછી બે માં દીકરો ખાય. હા પછી અમે બે માં દીકરો આનો આનંદ લેશું શેરડી ખાવાનો. થાળી અંબાઈ દે ને હા એટલે પછી તારે નવરે. બરાબર સરસ. બિગ બોસ તો જો બિગ બોસ ને હજી વાર છે. કેટલી 10 o'clock. હજી તો ઘણી વાર. 10 ત્યાં સુધીમાં જ ખવાઈ જાય. દીમાં તમે શેરડી હું ખાઈ પણ લેશું. ખોલી દઉં અને તમે પછી ખાઈ લ્યો શેરડી. પછી છે ને છોતા ઉતરી ગયા. હવે પાછા નકરા છોતા ઉતરે થોડો છૂટકો છે. પછી આવા ઝીણા ઝીણા માંદળિયા પણ કરી દેવાના. માંદળિયા છે ને સુખ જોઈ લ્યો. છે જો 100% છે, એમાં ના પડાય જ. એમ પણ ફટાફટ ચકાચક થાળી ભરી દીધી. વાર ન લાગે આપણે બહુ કઈ એમાં. પરસવા સમજો આવી જા, ચાલ આવી જા. મૂકી દે ઘડીક, મૂકી દે મારો દીકરો. એક જ મારી લેવું છે. મેડમને જેને હમણાં ફોન આવ્યો એ પછીની તૈયારીઓ ચાલે છે. હજી હમણાં જસ્ટ એક કોલ આવી ગયો મેડમજીને, વર્ક ફ્રોમ હોમનો રાતે કરવાનો. પછી એ જે ફોન આવ્યો છે ને એની માટે થઈને બીજા 15 જણાને કહેવાનું હોય. એક નંબર ફૂલ મીઠી સાડી. દુકાનેથી. આમ કોઈ સ્પેસિફિક વ્યક્તિ પાસેથી લાવ્યા. આપણે દર વખતે ભરતભાઈ ત્યાંથી જ લાવીએ. થઈ ગયું પૂરું પાડશો? જીતી ગયો. શું કઈ વાળી ગેમ હતી? ફાઇટિંગ વાળી હતી કે ઓલી રેસ વાળી હતી? ગન વાળી હતી. તો હવે શેરડી ખાવાની મજા આવશે ને? ઓપી કેટલા ટાઈમ ઓપી? અમારા પાર્સવાના એમાં ઓલા હોય, કાઉન્ટ હોય. ઓપી તો હોય જ. પછી 1 ટાઈમ 2 ટાઈમ એમ થતાં 10 ટાઈમ વખત હોય. બહુ ગળી છે દીકું, મને બહુ ગળી લાગી એટલે તો હું બેસી ગયો. નહીંતર હું તો પછી મેં કીધું હવે તારી ને તારા મમ્મી માટે રહેવા દઉં એમ. પણ હવે થોડીક ખાઈ લો વારવાર. બરાબર ને? મમ્મી આવે ને ચા સુધી ખાઓ, વધે તો ઠીક છે. नवी अब नहीं खोल सकता, अब मुझे दर्द हो रहा है, सुबह से ऐसे ही पकड़ के बैठा होता हूँ. ऐसा होता है ना, मेरे पापू मुझे देखता है पूरा दिन, है ना? पापू ते कोई दी जाते शरडी फूली છે આમ દાંત મારી નહીં? દાંત કાંઈ તૂટી ન જાય. અમે તાકી જે નાના હતા ત્યારે હાથે ફોલીને ખાતા હતા, અમારે કાંઈ તૂટ્યા નહીં.
मजबूत થઈ જાય मजबूत टूटते नहीं है मेरे दोस्त स्ट्रांग हो जाते हैं स्ट्रांग परसों ढोल नगारा वगाड़ डुबांगो 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 पधार रहे हैं हम कर બેહી ગયા છો મેડમજી પલાઠી વાળીને स्वागत तो करो हमारा स्वागत किया ना स्वेग से स्वागत करेंगे मैडम ने हुई गયું કઈ શેરડી ચેલેન્જ કરવી છે શું કામ મને હવે ફન 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 શેરડી ચેલેન્જમાં છે ને મેડમજી જો એમ તમે ગણવા જાઓ ને તો પછી મારી સામે તો મારી જાઓ પાછા પણ તો એટલે જ કહું છું મને જરાય અફસોસ નહીં થાય હારવામાં કાંઈ વાંધો નહીં આજે એટલી બધી ચેલેન્જ કરી શકાય એટલી મેં નથી ફોલી પણ આમ જો નેક્સ્ટ ટાઈમ આપણે બેહી જાહું વાંધો નહીં ને અત્યારે વિડીયો શરૂ જ છે જો શેરડી ચેલેન્જ લોકોને જોવી હોય તો કે તો કરશું તો વાંધો નહીં પપ્પા સામે હોય તો થાય તું પણ સામેલ થઈ જઈશ શેરડી ચેલેન્જમાં એ ખોટું ખોટું કહેતી હોય ખાલી એ કઈ દહીં દૂધમાં એમ એ હવે હું નક્કી કરી લે તારું ને મમ્મીનું બેયનું ઠીક છે એ તો ચાલો કાંઈ વાંધો નહીં મારે હજી આપણે છે ને દોરો પીવડાવવા જવાનો હતો હવે પાર્શ્વભાઈ કહે છે મારે ઓલું ગોળ 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 ફેરવવું છે એટલે હવે આજે નહીં હવે એ કાલે રાખશું દોરો પીવડાવવા એટલે મીન્સ કે અમુક જગ્યાએ આપણે ગુજરાતમાં જ ઘણી ઘણી બાર ગાવે બોલી બદલાય એમાં એની ભાષા બદલાતી હોય તમારી સાઈડ કદાચ દોરી ઘસવાની બાકી છે એવું કહેતા હોય અમારે અહીંયા સૌરાષ્ટ્ર ને અમારા વિસ્તારમાં જે અમરેલી જિલ્લામાં જે કહેવાય ને અમે દોરો પીવડાવી ટૂંકમાં માંજામાં દોરો પીવડાવવાનો હોય એટલે હવે એ બાકી છે પણ હવે કાલે અથવા પરમ દિવસે બેમાંથી એક દિવસમાં કરી નાખશું પાર્શ્વ ફ્રી હોય ને ત્યારે એને ઓલો આમાં ફાળકો ફેરવવો હોય ગોળ ગોળ એને એવું ગમે નહીંતર આજનો પ્લાનિંગ હતો પણ હવે આજે લેટ થઈ ગયું છે ને પાર્શ્વભાઈને પછી મોર્નિંગ સ્કૂલ હોય અત્યારે વહેલા સૂઈ જવાનું હોય એટલે આજના માટે કેન્સલ તો હવે આજના માટે એટલું ઘણું હવે પાછા ફરીવાર મળીએ નવા વ્લોગ સાથે અને બહુ જ વહેલા બરાબર વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો